રાજકોટની અંબિકા ટાઉનશીપમાં હિન્દુ સંસ્કૃતિ સેવા સમિતિ દ્વારા વિરાટ હિન્દુ યુવા સંમેલનનું ભવ્ય આયોજન કરાયું. પૂજ્ય વ્રજરાજ કુમારજી મહારાજ અને નલિન વસાણી પ્રેરક ઉપસ્થિતિમાં હિન્દુત્વને ટકાવી રાખવા અને રાષ્ટ્રની મજબૂતી માટે યુવાઓને આહ્વાન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના સભ્યો અને અગ્રણીઓ આ અવસરે જોડાયા હતા. આપણે જોડાયેલા હોઈએ, કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાં હોય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, કોઈ ઇસ્કોન સંપ્રદાયમાં હોય, કોઈ શાંકર સંપ્રદાયમાં હોય, કોઈ રામાનુજ સંપ્રદાયમાં હોય, કોઈ નિમ્બાર્કમાં હોય, કોઈ માધવમાં હોય, અલગ અલગ સંપ્રદાયો હિન્દુ ધર્મનો જ પ્રચાર કરી રહ્યા છે. એક ટીમમાં 11 પ્લેયર હોય, કોઈ 20 રન મારે, કોઈ 50 રન મારે, કોઈ 100 રન મારે, ભલે એનો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર થાય પણ ટોટલ તો એની ટીમનો થાય છે. એમ કોઈ પણ સંપ્રદાય એ જ્યારે પ્રચાર પ્રસાર કરે છે ત્યારે ટોટલ તો હિન્દુ ધર્મનો જ થાય છે. આ બધા સંપ્રદાયો એ લહેરો છે. હિન્દુ ધર્મ એ સમુદ્ર છે. હિન્દુ ધર્મ રૂપી સમુદ્રમાંથી આ સંપ્રદાય રૂપી લહેરો પ્રગટ થઈ છે. સંપ્રદાય અલગ અને હિન્દુ ધર્મ અલગ, આને વિભાજિત ન કરી શકાય. અગર હિન્દુ ધર્મ એ સ્કૂલ છે તો સંપ્રદાય એનું ડિટેલ સ્ટડી છે. આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના 5 મુખ્ય આચાર્ય શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય, આ 5 આચાર્યો દ્વારા જે કોઈ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, ફિલોસોફી આપવામાં આવી, એને જ આપણે સંપ્રદાય કહીએ છીએ. સનાતન હિન્દુ વૈદિક ધર્મનું ડિટેલ સ્ટડી એ સંપ્રદાયનું છે. અને એટલે જ કોઈ પણ સંપ્રદાયના આપણે ધર્માવલંબી હોઈએ, સૌથી પહેલા આપણા હૃદયના અંદર એ ભાવ જાગૃત થવો જોઈએ કે હું વૈષ્ણવ પછી છું, હું સ્વામિનારાયણ પછી છું, હું ઇસ્કોનનો પછી છું, પહેલા હું હિન્દુ છું. હિન્દુ એ રાષ્ટ્ર છે તો સંપ્રદાય એ રાજ્યો છે. અલગ અલગ રાજ્ય છે પણ એ બધા જ એક રાષ્ટ્રમાં છે. સનાતન હિન્દુ વૈદિક ધર્મ એ સૌથી પ્રાચીન ધર્મ છે આખા વિશ્વનો. વિચાર કરો, વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ પણ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા નથી. આખા વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે જ્યાં ભગવાન સ્વયં આવિર્ભૂત થયા. ભગવાને પોતાના પ્રાગટ્ય માટે પણ ભારત ભૂમિને પસંદ કરી છે. આપણા ત્યાં ભગવાન કેવા છે એનું સ્પષ્ટ દર્શન છે. ભગવાન નિરાકાર પણ છે ને ભગવાન સાકાર પણ છે. સર્વતઃ પાણીપાદાંતમ સર્વતોક્ષ શિરોમુખમ સર્વતો શ્રુતિમન લોકે સર્વતઃ શ્રુતિમન લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. ભગવાન ક્યાં નથી? ભગવાન બધે જ છે. અને એટલે જ સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યદિષ્ટ દશાંગુલમ પુરુષ એ વેદગુ સર્વમ યદ ભૂતમ યદ ચ ભવ્યમ. સહસ્ત્ર શીર્ષ છે ભગવાનના, સહસ્ત્ર હસ્ત છે, સહસ્ત્ર ઉંગલી છે, સહસ્ત્ર ભગવાનના ચરણ છે. આવી એક સુંદર ભાવના. ભગવાન એ બધે જ છે. સર્વત્ર ખલુ ઇદમ બ્રહ્મ, ક્યાં નથી? અને એ જ બ્રહ્મ જ્યારે પોતે ઈચ્છા કરે છે કે મારે મારામાંથી અનેક પ્રકારના જીવોને પ્રગટ કરવા છે, ત્યારે એને આપણે પરમાત્મા કહીએ છીએ. પરમાત્મામાંથી જીવાત્મા પ્રગટ થાય છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. અને એ જ પરમાત્માને આત્માનો સંબંધ થાય છે. અને પછી એ જ ભગવાન, એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા જ્યારે ભગવાન બનીને ભૂતલ પર અવતીર્ણ બને છે ત્યારે એના કેવા આંખ છે, કેવા નાક છે, કેવા કર્ણ છે, કેવા હસ્ત છે, કેવા ચરણ છે,
એ આપણને દ્રષ્ટિગોચર થાય છે, એમના સ્વરૂપનું આપણને દર્શન થાય છે. અને એ ભગવાન સાથે જ્યારે આપણો સંબંધ સ્થપાય છે ભક્તિના માધ્યમથી, ત્યારે એ જ ભગવાન એ આપણો બાળક પણ બની જાય છે, એ જ ભગવાન એ આપણો પતિ પણ બની જાય છે, એ જ ભગવાન એ આપણો સ્વામી પણ બની જાય છે, એ જ ભગવાન એ આપણો મિત્ર પણ બની જાય છે. તો બ્રહ્મને આપણા ઘર સુધી પધરાવવા માટે, બ્રહ્મને આપણાથી સંબંધ જોડવા માટે એ ભક્તિનું સાધન આપણા ત્યાં પ્રગટ કરવામાં આવ્યું, જેથી કરીને બ્રહ્મ કદાચ નિરાકાર છે, દેખાતો નથી, એ જ પરમાત્મા બને, એ જ ભગવાન બને અને એના સાથે આપણે આપણો નાતો જોડી શકીએ. આવી કોઈ જગ્યાએ આખા વિશ્વમાં અગર કોઈ પ્રકાર કે પદ્ધતિ હોય એ કેવલ હિન્દુ ધર્મના અંદર જ છે. આપ જુઓ, અન્ય જગ્યા ઉપર ભગવાન કેવા એનું કોઈ સ્પષ્ટ आकार नहीं. कैसे है भगवान? उनकी आंख कैसी, उनके नाक कैसे, उनके हाथ कैसे, उनके पैर कैसे, बस कुछ है. क्या है? कोई इसका स्पष्टीकरण नहीं है कि कैसा दिखाई देता है ईश्वर. कारण के મૂળમાં બધા જ હિન્દુ હતા, પછી વટલાયા છે. એમાં જો ઊંડું ખોદવા જશો તો આપણા જ ભગવાન નીકળશે. કારણ કે મૂળમાં તો આપણે જ છીએ, આપણામાંથી બધા કન્વર્ટ થયા છે અને એટલે જ આપણે જે કરીએ એનું બીજા ઊંધું કરે છે. આપણે જે કરીશું એનું ઊંધું કરે છે, કારણ કે આપણું ફોલો નથી કરવું. આપણું ફોલો કરે તો પછી આપણું ધર્મ થઈ જાય અને એટલે જ ઊંધું કરવા લાગે છે. આપ એના પર ચિંતન કરજો કે આપણે જે કરીએ છીએ એનું કઈ રીતે ઊંધું થાય છે. અને જે ઊંધું કરી રહ્યા છે એ લોકો હવે એટલા બધા સ્ટ્રોંચ થઈ ગયા છે કે બાળપણથી જ એમના બાળકોને ચુસ્ત બનાવી રહ્યા છે, ખૂબ વસ્તી વધારી રહ્યા છે. એમની વસ્તી વધી રહી છે અને આપણી વસ્તી ઘટી રહી છે. અને એટલે જ હિન્દુએ જાગવાની જરૂર છે. આપણી પણ વસ્તી વધવી જોઈએ, આપણી એકતા પણ વધવી જોઈએ અને સાથે સાથે હિન્દુઓની વસ્તી પણ વધવી જોઈએ. હમ દો હમારે દોનો સિદ્ધાંત નિશ્ચિત રૂપે વસ્તી વધતી જશે, મલ્ટીપ્લિકેશન થતું જશે તો આપણું સંગઠન ધીરે ધીરે એમાં પણ વધતું જશે. પ્રિયજનો, આપણે બધા જ પોતાના જાતને હિન્દુ માનીએ છીએ, પણ એક વસ્તુ બહુ સમજવા જેવી છે કે હિન્દુત્વને આપણા રગરગમાં આપણે ઉતારીએ છીએ કે નહીં, હિન્દુત્વને આપણે જીવી રહ્યા છીએ કે નહીં, હિન્દુત્વને આપણે આપણા જીવનના આચરણમાં મૂકી રહ્યા છીએ કે નહીં, આ એક પ્રશ્ન ચિહ્ન છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો જે કલ્ચરમાં છે, એ લોકોની જે સંસ્કૃતિમાં છે એને સંપૂર્ણ રીતે જીવી રહ્યા છે, એને સંપૂર્ણ રીતે એમના જીવનમાં ઉતારી રહ્યા છે. પણ આપણે ભારત દેશના અંદર હિન્દુત્વને કેટલું જીવી રહ્યા છીએ, આપણામાં કેટલું ઉતારી રહ્યા છીએ, આ એક પ્રશ્ન ચિહ્ન છે. સૌથી પહેલા ભાષા. હિન્દુત્વના અંદર આપણે આપણા ઘરના અંદર આપણી માતૃભાષાને બોલીએ છીએ કે નહીં? સૌરાષ્ટ્રમાં તો બધા બોલે છે. મેટ્રો સિટીઝમાં તમે જાઓ, માતા પિતા અત્યારે ભારત દેશના અંદર છોકરાઓ સાથે ઇંગ્લિશમાં વાતો કરે છે. અને આ કલ્ચર ધીરે 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 કરતા રાજકોટમાં પણ આવી રહ્યું છે કે ઇંગ્લિશ મીડિયમના અંદર છોકરાઓ ભરે. સારી વાત છે, ભણવું જોઈએ, ઇંગ્લિશ આવડવી જોઈએ, કારણ કે એ વૈશ્વિક ભાષા છે, એની પણ આવશ્યકતા છે, કમ્યુનિકેશન માટે જરૂરી છે. પણ માતા પિતા છોકરાઓ સાથે ગુજરાતીમાં વાત ન કરે કે હિન્દીમાં વાત ન કરે કે આપણી માતૃભાષામાં વાત ન કરે, ઇંગ્લિશમાં જ વાત કરે અને એ ઇંગ્લિશ લેંગ્વેજ પોતાની વ્યવહાર લેંગ્વેજના અંદર આવી જાય, પોતાના પરિવારજનો સાથે પણ એ લેંગ્વેજના અંદર વાત થાય, તો ત્યાં ક્યાં આપણી હિન્દુ સંસ્કૃતિ ટકી? પહેલું ભાષામાં હિન્દુત્વ આવવું જોઈએ, ભૂષામાં હિન્દુત્વ આવવું જોઈએ. પહેલું ભાષા, બીજું ભૂષા. આપ જુઓ કે આપણી ભૂષા એ પાશ્ચાત્ય થઈ ગઈ છે.
વિદેશના અંદર ત્યાંના ઋતુ પ્રમાણે એ લોકોએ પોતાની ભૂષા નક્કી કરી. એ લોકો સાચા છે એમની ભૂષા નક્કી કરવામાં, કારણ કે ત્યાં ઠંડી બહુ પડે. તમે અમેરિકામાં જાઓ, યુરોપમાં જાઓ, યુકેમાં જાઓ, કેનેડામાં જાઓ, આ બધી જગ્યાએ ખૂબ ઠંડી પડતી હોય. અને તમે ભારતમાં જાઓ તો ભારતના અંદર લગભગ 80% ઇલાકો એવો છે જ્યાં ગરમી છે. 20 કે 30% જ નોર્ધન સાઈડમાં, આપણે કાશ્મીર કે સાઈડ જે ત્યાં ઠંડી વધારે પડે, પણ મોટા ભાગે અહીંયા ગરમી વધારે છે. પાશ્ચાત્ય દેશોના અંદર એ લોકોએ પોતાના ઋતુ પ્રમાણે એ લોકોના કપડાં ડિઝાઇન કર્યા. કોટ પહેરવા લાગ્યા, પેન્ટ શર્ટ પહેરવા લાગ્યા, જીન્સ પહેરવા લાગ્યા, એટલે જીન્સમાં ગરમી ઠંડી ન લાગે, કોટમાં ઠંડી ન લાગે, ટાઈ ગળા સુધી બંધ, આમ ગળે ફાંસો બાંધેલો હોય એટલે પેલો આમ ઠંડી ન લાગે, એવા ગરમાટા વાળા કપડાઓ આપણા ત્યાંની લોઅરની ડિસ્ટ્રિક્ટ કોર્ટોના અંદર એસી નથી હોતા. કદાચ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં હશે, લોઅર કોર્ટમાં નથી ને એસી, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નથી એસી. આપણા વકીલો પેલા જાડા જાડા કોટ પહેરીને જાય. આપણા વકીલોની જ ભૂષા સુધારવાની જરૂર છે કે આપણો વકીલ એક કાળા કોટમાં શું કામ જાય? અને આ કોટ આવ્યું ક્યાંથી? આ કોટ ભારતીય સંસ્કૃતિ છે જ નહીં. આ કોટ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. આ ટાઈ, પેન્ટ શર્ટ, જીન્સ એ ભારતીય સંસ્કૃતિનું પોશાક છે જ નહીં. આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પોશાક છે. આપણા દેશના અંદર, આપણી સ્કૂલોના અંદર આપણા નાના બાળકો બધા જ શૂઝ પહેરીને, જૂતા પહેરીને, એમાં પાછા મોજા પહેરીને સ્કૂલના અંદર જાય. એ શૂઝમાં મોજા ક્યારે પહેરાય? જ્યારે ઠંડી હોય. આપણા આખા વર્ષ દરમિયાનમાં ખાલી 1 કે 2 મહિના ઠંડી પડતી હોય અને 9 મહિના એ આપણે જૂતાના અંદર મોજા પહેરીને જતા હોઈએ. એનું લોજિક જરા મને સમજાવો. પાશ્ચાત્ય સંસ્કૃતિના અંદર કારણ કે ઠંડી પડે છે એટલે મોજા અને એ જૂતા સાથે પહેરવામાં આવે છે. એ લોકો એકદમ રાઈટ છે. એ લોકોની સંસ્કૃતિનું બરાબર વહન કરે છે. આપણી બધી સ્કૂલોના અંદર હજારો લાખો બાળકો એ જ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીને, ઘણી સ્કૂલોમાં તો યુનિફોર્મમાં ટાઈ છે. શું લેવા છોકરાઓના ગળા બાંધો છો? શું લેવા છોકરો ટાઈ પહેરીને જાય? કેમ આપણો છોકરો એ પાયજામામાં કે કુર્તામાં સ્કૂલમાં ના જઈ શકે? પાયજામો ને કુર્તો એ આપણા દેશનું પોશાક છે. આપણી ભૂષા જ પાશ્ચાત્ય થઈ ગઈ છે. હવે એ પાયજામામાં જાય કેટલું હલકું લાગે. આપણા ત્યાં એવા વસ્ત્રો પહેરાતા હતા ભારતીય સંસ્કૃતિના અંદર કે જેથી કરીને આપણે ગરમ પ્રદેશના અંદર રહી રહ્યા છે એટલે બધેથી હવા જઈ શકે. પાયજામો ને કુર્તો કોટનનો હોય, એમાં હવા જઈ શકે, પરસેવો ઓછો થાય. એ કમ્ફર્ટ ઝોન વાળું છે. જીન્સ તમે જો કેવું ટાઈટ પડે, મોજા, પાછા જૂતા, એ મોજામાંથી દુર્ગંધ આવવા લાગે. અલા પણ શું જરૂર છે તારે ગરમીમાં મોજા? હમણાં સ્કૂલો ખુલશે, બધા મોજા પહેરી જશે સ્કૂલમાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્વાવધાનમાં સમગ્ર ભારતમાં ઠેર ઠેર હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હિન્દુઓએ સંગઠિત થવાની ખૂબ આવશ્યકતા છે. હમણાં જ મેં પ્રવચનમાં જે રીતે વાત કરી એ રીતે કે આપણા ભાષામાં હિન્દુત્વ આવવું જોઈએ, ભૂષામાં હિન્દુત્વ આવવું જોઈએ, ભોજનમાં હિન્દુત્વ આવવું જોઈએ, ભાવમાં હિન્દુત્વ આવવું જોઈએ અને ભણતરમાં હિન્દુત્વ આવવું જોઈએ. આ 5 ભમાં આપણું હિન્દુત્વ આવવું જોઈએ. ત્યારે જઈને આપણા બાળકોમાં એ સંસ્કારોનું સિંચન થશે. આપણી ભૂષા હિન્દુત્વવાળી હોવી જોઈએ. ધોતી, કુર્તો, બંડી, પાયજામો, કુર્તો આ આપણો પ્રાચીન પોશાક રહ્યો છે. પેન્ટ શર્ટ, ટાઈ, કોટ એ તો પાશ્ચાત્ય પોશાક છે. પાશ્ચાત્ય દેશોના અંદર ઠંડી વધારે હોય છે એટલે એ પ્રકારનું પોશાક એ લોકો રાખ્યું. આપણા દેશના અંદર ગરમી વધારે હોય છે તો એ રીતે આપણી સંસ્કૃતિમાં એ પ્રકારનું પોશાક હતું. તો ભાષામાં, ભૂષામાં બધામાં હિન્દુત્વ આવવું જોઈએ. ત્યારે જઈને આપણે હિન્દુ સંસ્કારોને બાળકોમાં સિંચિત કરીને આગળ જતા એમને એક યોગ્ય ભારતના હિન્દુ રાષ્ટ્રના નાગરિક આપણે બનાવી શકીશું. આરએસએસના સ્વયંસેવકો ખરેખર ખૂબ નિષ્ઠાવાન છે. પોતાના જાતને
દેશ માટે સમર્પિત કરીને હિન્દુત્વના રક્ષણને સંવર્ધન માટે જે આરએસએસના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે તે માટે સર્વ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ મારા અભિનંદન છે. પ્રભુ એમને ખૂબ લાંબુ તંદુરસ્ત આયુષ્ય આપે અને આ જ રીતે દેશ સેવાના અંદર એમનું જીવન સમર્પિત કરતા રહે. મા બાપનું આચરણ એ બાળકોને સંદેશ આપે છે. અગર પિતા સોફા પર બેસીને બાળકના સામે સિગરેટ ફૂંકશે, બાળકના સામે અગર દારૂ પીશે, બાળકના સામે અગર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આચરણ માતા પિતામાં હશે તો એ તરત જોઈને બાળકને લાયસન્સ મળી જાય છે કે મારા પિતા આ કરે છે તો મને કરવામાં શું વાંધો છે. અને એટલે જ માતા પિતાનું જ્યારે બાળક થાય છે ત્યારે એ બાળકના સૌથી પહેલા ગુરુ એ માતા પિતા બની જાય છે. ત્યારે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એવું કંઈક તમે ન બોલો કે એવું કંઈ ન કરો જેની આડી અસર ને ખોટી અસર એ બાળક પર પડી શકે. કારણ કે બાળક તમે જે કહો છો ને બોલો છો અને કરો છો એની ઇમ્પ્રેશન એના માઇન્ડ ઉપર પડતી હોય છે. એટલે માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે. માતા પિતાના રગરગમાં હિન્દુત્વ હોવું જોઈએ તો બાળકના અંદર આવશે. અન્ય જગ્યાએ આપણે જોઈએ છીએ કે બાળપણથી જ એ લોકો પોતાના ધર્મના સંસ્કારો એ બાળકોને આપે છે. તો માતા પિતાની પણ આ સૌથી મોટી ફરજ છે. હા, મારું નામ કપૂરિયા હિતેન્દ્ર રામજીભાઈ છે. સિદ્ધિ હેરિટેજમાં રહું છું અને આ જીવરાજ પાર્ક વિસ્તાર છે એ ખૂબ જ મોટો વિસ્તાર છે અને સરસ રીતે બધી જ ધાર્મિક સંપ્રદાયોની પ્રવૃત્તિઓ થાય છે. સ્વામિનારાયણ ની સંસ્થાઓ હોય કે ઘણી બધી બીજી સંસ્થાઓ, અહીંયા ઘણી બધી હવેલીઓ આવેલી છે. આ બધી સંસ્થાઓ છે એ ધર્મનું કાર્ય કરે છે, પરંતુ હિન્દુ ધર્મની અંદર જુદી જુદી સંપ્રદાયોમાં ફાટાઓ હોય અને આ બધાને એક મંચ ઉપર લાવવા માટે અને ધર્મ કાજે દેશભક્તિ થઈ શકે એ હેતુસર અમે સિદ્ધિ હેરિટેજની બાજુમાં જે સ્વામિનારાયણનો પ્લોટ છે એ પ્લોટમાં ખૂબ જ મોટા પાયે એક ધર્મસભાનું આયોજન કરેલું છે. આ સભાની અંદર વ્રજરાજકુમાર શ્રી મહારાજ શ્રી બરોડા હવેલીથી અહીંયા પધારવાના છે. એમનું અમને આશીર્વાદ વચન મળવાનું છે. એવા જ નવીનભાઈ વસા સાહેબ જેઓ આરએસએસના એક સારા વક્તા છે, એમનું પણ અમને સારું એવું માર્ગદર્શન મળવાનું છે. ત્યારે અમે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સિદ્ધિ હેરિટેજ અને જીવરાજ પાર્ક નગરીના જે યુવાનો છે એ બધાની એક મહેનતથી અમે બધા જ જુદા જુદા સંપ્રદાયમાં હોવા છતાં બધાની નેમ એક હોવા છતાં એક સાથે એક મળીને હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ એકતાનો એક સારો પ્રચાર કરી શકે અને દેશ નિર્માણ માટે કાર્ય કરી શકીએ એ માટેનો અમારો એક આ પ્રયત્ન છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.